આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નાગરિકોને એક જ સ્થળે વિવિધ સરકારી સેવાઓ સેતુ એટલે કે સેવા સેતુની સેવાઓ સરળતાથી મળે તે માટે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ હસ્તે સેવા સેતુ કેમ્પ ખુલ્લો મુકાયો છે। નાગરિકોને સરકારી સેવાઓ સરળતાથી અને એક જ સ્થળે ઉપલબ્ધ થાય તે હેતુથી જ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો છે। આ કાર્યક્રમ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે ખુલ્લો મુકાયો છે। ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સરકાર પ્રજાના ઘરે એ હેતુથી આ સેવા સેતુનો કાર્યક્રમ તબક્કા 2 પશ્ચિમ વિસ્તારની અંદર આ યોજાયો છે। ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે અને પોતાને જરૂરિયાત એટલે સરકારના તમામ ડિપાર્ટમેન્ટો અહીંયા હાજર છે। સિટી સર્વેથી માંડીને મામલતદાર ઓફિસથી માંડીને આધાર કાર્ડથી માંડીને તમારા સ્વનિધિ સહાય યોજના હોય કે બીજી જે વૃદ્ધ પેન્શન યોજના હોય, કોઈ પણ જાતની યોજના હોય એ તમામ અહીંયા ફોર્મ ભરવાનું કામ ચાલુ છે। એ સિવાય પણ આયુષ્માન કાર્ડ છે કે તમારે પ્રધાનમંત્રી આવાસ યોજના છે, આ તમામ બાબતોને આમાં આવરી લેવામાં આવી છે અને સરકારના બધા જ ડિપાર્ટમેન્ટો અહીંયા હાજર હોય ત્યારે લગ્ન મરણની નોંધણીથી માંડી નામ તમારા ફેરફાર કરવાના હોય અથવા તો એડ્રેસ ચેન્જ કરવાનું હોય, આ તમામ વિભાગો અહીંયા હાજર છે। એટલે આ કાર્યક્રમ ખૂબ આશીર્વાદરૂપ નીવડે છે અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ જે સેવા સેતુનો કાર્યક્રમ નડિયાદની અંદર આપણો કર્યો છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું।